छोटी काशी અને નવાનગર તરીકે ઓળખાતું જામનગર શહેર અને સમગ્ર જિલ્લો પોતાના પ્રાચીન અને દિવ્ય શિવ મંદિરો માટે દેશભરમાં વિખ્યાત છે। જામનગર જિલ્લામાં લગભગ 400 જેટલા શિવ મંદિરો આવેલા છે, જેમાંથી કેટલાક મંદિરો તો 1400 થી 1500 વર્ષ જૂના અને સ્વયંભૂ પ્રગટ થયેલા મહાદેવના સ્થાનકો છે। જામનગરની મધ્યમાં આવેલું કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર 132 વર્ષ જૂનું છે। આ મંદિરની સૌથી મોટી વિશેષતા એ છે કે સમગ્ર દેશમાં માત્ર 2 જ એવા શિવ મંદિરો છે જેના દર્શન ચારેય દિશાના દરવાજાઓમાંથી થઈ શકે છે, જેમાંનું એક આ જામનગરનું કાશી વિશ્વનાથ મંદિર। પવિત્ર શ્રાવણ માસમાં ઐતિહાસિક કાશી વિશ્વનાથ મંદિરમાં શ્રદ્ધાળુઓનું ઘોડાપુર અને ભક્તિનું અદ્ભુત વાતાવરણ જોવા મળે છે। આ મંદિરની અંદર હું 21 વર્ષથી આવું છું। શિવનું અવતાર છે, કલ્યાણકારી આ શિવજીની પ્રતિમા છે, એ ખાસીથી કાવડ ગાડામાં આવેલી છે। અને શ્રાવણ માસ પવિત્ર માસ શિવજીને માટે પરમાત્મા શિવજીની ભક્તિ કરવી, તન્મે મને શિવ સંકલ્પ કરતું શિવજીને અર્પણ કરવું, સમર્પણ કરવું। અને અહીંયા વિવિધ પ્રકારના અનેક ભક્તો આવે છે, યજ્ઞ વગરથી કાર્ય થાય છે। અનેક ભક્તો સાયંકાલે પણ 108 દીવડાની લગભગ એકાદ કલાક સાયંકાલે ભવ્ય આરતી થાય છે। હું આ મંદિરે આજ વર્ષોથી દર્શન કરવા બંને સમય આવું છું અને ભગવાન માટેની ભોળાનાથ માટેની જામનગરના લોકોની જે શ્રદ્ધા છે આ મંદિરમાં એ અવિરત છે। બહુ જૂનું આ મંદિર છે અને આ મંદિરની ખાસ વિશેષતા એ છે કે આ મંદિરમાં આપણે ચારે દિશાથી મહાદેવના દર્શન કરી શકે છે। જામનગરના કાશી વિશ્વનાથ મંદિરમાં દરરોજ ભગવાન શિવના વિવિધ રૂપે આકર્ષક શૃંગાર કરવામાં આવે છે। તાજેતરમાં 15 ઓગસ્ટના રોજ સ્વતંત્રતા પર્વ નિમિત્તે શિવલિંગ પર તિરંગાનો વિશેષ શૃંગાર કરવામાં આવ્યો હતો। મંદિરમાં સવારે 4 વાગ્યાથી જ પૂજા અર્ચના અને ધાર્મિક ઉત્સવોનો પ્રારંભ થઈ જાય છે। ચારે બાજુથી દર્શન કરી શકાય એવું એકમાત્ર મંદિર છે કાશી વિશ્વનાથ, જેનો ઇતિહાસ પણ ખૂબ સરસ છે। મહાદેવજીને અહીંયા ચાલીને લઈ આવવામાં આવ્યા છે કાવડની અંદર, પછી સ્થાપના કરવામાં આવી છે, જેનો ઇતિહાસ ખૂબ જ પ્રચલિત છે। અહીંયા વિવિધ ભરતી માણસો દર્શન કરવા આવે છે। સોમવારે ખૂબ જ સુંદર મજાના શૃંગાર કરવામાં આવે છે। શ્રાવણ માસ દરમિયાન 1008 દીવડાઓથી યોજાતી મહાઆરતી અંદાજે 1 કલાક ચાલે છે, જેનો લાભ લેવા ભાવિકો મોટી સંખ્યામાં એકઠા થાય છે। તેમજ દરરોજ રાત્રે 9 થી 12 વાગ્યા દરમિયાન હજારો શ્રદ્ધાળુઓ મહાદેવના દર્શનાર્થે ઉમટી પડે છે। પવિત્ર શ્રાવણ માસમાં હર હર મહાદેવ અને ઓમ નમઃ શિવાયના નાદથી સમગ્ર જામનગર શહેર શિવમય બની ગયું છે। જામનગર એટલે કે છોટી કાશીનો મહિમા અપરંપાર છે। નવાનગર તરીકે ઓળખાતું જામનગર એ શિવ મંદિરો માટે ખૂબ જ પ્રખ્યાત છે। જામનગર શહેરની વાત લઈએ કે જિલ્લાની વાત લઈએ, જામનગર જિલ્લામાં લગભગ 400 જેટલા શિવ મંદિરો છે। અમુક મંદિરો તો એવા છે કે 1400 થી 1500 વર્ષથી સ્વયંભૂ પ્રગટ થયેલા છે। જામનગર નજીક ખીમરાણામાં પણ આ પ્રકારનું એક ભવનાથ મહાદેવનું મંદિર છે। અત્યારે આપણે વાત કરીએ છીએ ભગવાન કાશી વિશ્વનાથની। કાશી વિશ્વનાથનું મંદિર 132 વર્ષ જૂનું છે અને આ મંદિરની વિશેષતા એવી છે કે દરરોજ ભગવાનના વિવિધ દર્શન થાય છે। ખાસ કરીને જામનગરમાં જોઈએ તો જામનગરનું આ પ્રખ્યાત મંદિર ચારે દરવાજાથી એનું દર્શન થઈ રહ્યા છે। જામનગર નહીં, ભારતભરમાં માત્ર 2 જ મંદિર એવા છે કે તેના દર્શન, ભગવાનના દર્શન ચારે બાજુથી થઈ શકે। આ શ્રાવણ મહિનાના પવિત્ર તહેવારમાં ભક્તો ઉમટી પડે છે ત્યારે જામનગરનો ઇતિહાસ અનેરો છે। TV13 હિરેન ત્રિવેદી, TV13 સિનિયર રિપોર્ટર, જામનગર।